જો બધા ફોટા પડાવે છે જો પ્રવાસ આવ્યા હોય ને તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો મારા બધા વ્લોગ જોતા હોય. હા ઓકે, બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું. તો ઘણા દિવસથી કંઈ વ્લોગ લીધો નહોતો કારણ કે ઘરે ને ઘરે હોય તો વ્લોગ લેવાની કંઈ મજા નહોતી આવતી. આજ એટલું મન થઈ ગયું કે હાલે વ્લોગ લઈ લઉં નહીં કીધું. તો સવારના બધાને ગુડ મોર્નિંગ. હજી તો ના હોય તો બાકી છે પણ કામ બામ કરી નાખ્યું છે બધું. આવીનભાઈ હાથા બકવાલું અપાવી દીધું છે, અપાવીને મોકલી દીધા છે ભાવિનભાઈને. એને રાતું કરતી હતી એમાં ખુશી મેડમ જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મારા બાકી છે આજ મેડમ વહેલા નહીં નહીં કાકા કામ હારે નાય કે પછી નાય આ મેડમ વહેલા તૈયાર થઈ જાય કેમ અમારે 5 વાગે જવાનું હોય એલિફેન્ટ હે ક્યાં જા માંગવા ગીત ગાતો એકવાર ગા એકવાર નહીં ગા એકવાર ગા એકવાર તો એલી પેલી માંગવા શું કરવા જાતો એમ બોલવાનું હોય કોઈના ઘરે ન જાવ તમે ગાવાનું હોય ગીત અયલી પયલી દેજો ભાઈ મોટા એવું ન હોય ઈ આવે જરાક ચોટલી ઢોલડીને પીલુડીના પાયા મારા દાદાના ખેતડામાં ખાટુડા ખવરાય ઈ ઘઉં પાકશે તો નામ શું? સાવન. પાણીની પતરાણી મારા સાવનભાઈની રાણી ઓરે ઢોરો બંધાઈ ઈ આવડે ઈ આવડે ખાલી ઈ આવડે. તો ચાલો બહુ મોડું થઈ ગયું છે તો પહેલા તો આપણે છે ને રસોઈ બનાવી નાખીએ પછી નાહીએ કારણ કે ગરમી થાય ને રસોઈ બનાવી તો આખી પલ્લી જાઉં છું એટલે પછી નાહીને પછી બપોર ઘડીક આરામ કરીશું ને મજા આવે. અમે રોજ આમ કરી પણ આજ ખુશી વહેલા નાહી નાખી કારણ કે છે ને પેલા જમી લઈને આમ ખાઈ લઈએ પછી છે ને તારા નાહી નાખી વહેલા નાહી નાખું પણ હવે છે ને 2-3 દિવસ એમ કરું તો આખી ગરમીની પલ્લી જાઉં તો મને એમ થાય કે રસોઈ પહેલાં બનાવી નાખું પછી નામ એટલે થોડુંક આમ આરામ ફ્રેશ મગજ રહી ટાઢે પણ નાન થઈ મજા આવે છે. તડકો છે કાળો જોવો થાય તડકો ફાટી પડ્યો એટલો તડકો છે કાંઈ જવાનું મન નથી થતું. તો સાવન ગયા છે કામે ને આવી જશે વહેલા તો આપણને લઈ જશે કાંઈક બહાર ગોઠવશું જવાનું. તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પછી મળીએ. તો ફાઇનલી મિત્રો બનાવી નાખી છે, રોટલા કરી નાખ્યા છે, શાક બનાવી નાખ્યું છે ભીંડાનું ને અત્યારે પાસ્તા ખાવાનું મન થયું છે. સાવન ગઈ કે પાસ્તા બનાવી નાખજે હું આવી જાઉં તા બની જાય પછી હું ખાઈ લે. તો જો અહીંયા પાસ્તા બાફી નાખ્યા છે ને આ મેડમ ખાઈ શકાશા એટલે બાફેલા છે પાછા ને અહીંયા આપણે આ ડુંગળીને એવું સ્પાઈસી બનાવવાના છે તીખા. આ ટાઈપના બનાવવાના છે પાસ્તા. તો તમારે બધાને ખાવા હોય તો ઘરે આવી જજો પાસ્તા ખાવા. કોમેન્ટ કરજો જેને પાસ્તા ભાવતા હોય ને જે પાસ્તા બનાવતા હોય તમને હું કહું ને ગરમી બહુ થાય તો તમે દેખાતું કહેશે મને ગરમી બહુ થાય રસોઈ બનાવું ત્યારે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો. પાસ્તા ને બનાવી નાખીએ પછી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો પાસ્તા બની ગયા છે, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કપડાં નાઇટ ડ્રેસ પહેરી દે સાવન આવશે પછી બદલાવશું એ પહેરે કે નહીં. તો અત્યારે પાસ્તા ને એવું ખાવાનું. અત્યારે કેટલા વાગ્યા ખબર? 2:30 વાગ્યા. 2:30 વાગ્યા તો 2:30 માથે શું છે પણ અત્યારે જમવું સાવન વાટે રહું છું 3 વાગે ગયા એ તો પેલા જોઈ લો સાવનને મેસેજ ફોન કરી લઉં જો એ આવતા હોય ને તો એની વાટે રહું જમવા વાટે નગર જમી લો કારણ કે મને બહુ ભૂખ લાગી. સવારે હું કાંઈ નાસ્તો કરતી નથી અત્યારે બધું કામ કરીને રેડી થઈશું. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો પછી મળીએ. તો ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છે. સાવનને થોડીક વાર લાગશે તો આપણે જમી લઈને ઘડી આવશે તો મારો હાવ પેટ અંદર ગળી જશે. ને જો ખુશી મેડમ પલોઠી વાળે ઓકા હાલો મયુરભાઈ પાસ્તા ખાવા. હા વધારે ને તને વધારે જ દેવાના છે ને એટલે તેટલા બધા બનાવ્યા. અને જો ભીંડાનું શાક છાશ આપણે બરફ વાળી આમ જો એમ કીધું તું શું કીધું તું ઈ કે છે ને એમ તું હું ઝૂંપડી બનાવી નાની બેતી તો મેં પાસ્તા બનાવ્યા તો નાની ત્યાં નથી બનાવી મેં બનાવ્યા થોડીક મદદ કરી લે હા બાધો તો બે
તારે છે ને તો ઢોકળી પર બે રોટી હોય ભાઈ તો તારે ની પાસ્તા નહીં ખાવાના હો હા હું પાસ્તા ખાઈ તારે ઢોકળી બેવાની તો બે બાદ છે પછી છે ને એ અમારા બોગો છે આ નામ શું છે દુડા બોબો વટી જલો બોબો આના રે પદુડી તીડી એ વટી જલો બોબો આ છે ને બે કૂતરું મીંદડું છે એક અમારે કારણ કે બેને ભડતની પેટ ભેગા થાય ને બે ગાંડા બેહો ને તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મેરે રહેજો તો આપણે જેઠાલાલ જવાનું હોય તો પેલા નાસ્તો જમી લઈએ બધું હારે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવે છે તો ફાઇનલી મિત્રો અમાર સાવન આવી ગયા છે નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા છે ને એ જો કાક બતાવે છે તમને મને દાંત આવે છે પેલા તો જય માતાજી આમ તમે બતાતા નથી પંખા નીચે એવું અને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા ઘણા દિવસ પછી આજે પાછો અમારો બ્લોગ આવ્યો છે અને વાત જોતા છે ને કે કેમ હમણાંથી બ્લોગ નથી હું કામે ગયો છું અને મેડમ કઈ એકલા ઘરે કઈ શૂટ કરે નહીં ને હું તમને બતાવે ડેલી ઘરના ઘરમાં અહીંયા બધાને ખબર જ છે કે બપોરે સવારે જાગે રાંધે કામ કરે બસ બીજું કઈ નહીં આગે પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ના જો સંબંધી આવ્યા હતા ને તો આ દીક ગયા છે સાવન એવું છે આ છે પોપી પણ અહીંયા હું કરો છો હાવ કેવું થઈ ગયું આ પોસું છે તાજું જે પાડીને જ લાવ્યા છે હવે આપણે આનું ઉદ્ઘાટન કરીએ તમને બતાવીએ એવું પડે કાઢું હવે ઓકા ઊભું ફડાય ઈ ખબર ન પડતી ધોડા આવ્યા આવા વિવિધ ઓપરેશન થયું સક્સેસફુલ સાવન તો જો સક્સેસફુલ આવું કાંક પોપિયું છે પોપિયાને તો રાવીએ ગયા છે પોપિયો છે લીલું દમણ થઈ ગયું છે તમારે જેવું પેલા સાચી આપણે ખોટા હો હા શું કહું ચાલો કે કન્ટેન્ટ ફાઇનલી મિત્રો ભાવિને લઈ આવ્યા સાવન ને આપણે ઘરેથી નીકળી ગયા છીએ મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને ભાવિનભાઈ જો બસમાં બેસી ગયા ઘરે હીરો ઓ હીરો ક્યાં જાઉસ ભગોડા કોણ લઈ જાય તને સાવન જેજો ને સાવન ને જો શોર્ટ ને બે છે આમ બે જાણે એમ સાવન બે પડી જતા હશે ને આમ તો અહીંયા પકડીને બે જો દાંડો છે વાલુડો સાવન કેતું નો કે તમે મને કોઈ દી કઈ લઈ જ ન સાતા નિશાળ સામાન હોય તો ક્યાંથી લઈ જાય કા અમારા ભાવિનનો ધાર્મિક હોય ઘડિયા કૃષ્ણ હોય પણ મારા ભાવિનભાઈ વારો જ ન થાવ તો દાસ મને યાદ આવે સાવન ઘરેથી વહેલા બી આવે ને તો ભાવિના રવિવાર સર એટલે નિશાળ હોય તો લઈ જાય આપણે ભગુડા તો ચાલો કન્ટિન્યુ બનાવે તો સાવન અગાડી ગાડી ફોન લાગે છે ને ફોન ઉડી જાય તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો તો પછી મળીએ તો ફાઇનલી મિત્રો અમે પગી ગયા કે ભગુડા તો તમે પણ દર્શન કરી લો હાલો સાવન તો મોટું યો આમ કરે આજે અમારા ભાવિનભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભગુડા આવીને મેં કીધું કરતા હતા કે નહીં મને ન આવડે થોડોક તોતડાઈ જેવું બોલ્યો પણ બોલ્યો ખરી પણ બતાવી દે કે એટલે બધી ગરદી છે રવિવાર છે એટલે ગરદી તો હોય જ તો બોલ તો ખરી તાક તો બોલ દાવ શું કરે તને કોઈ જોવે નહીં મને કોઈ જોવાનું છે એમની બ્લોગમાં જોવા વાળા જોઈ અમે દર્શન કરી લીધા છે અને આ બે કાક લપ કરતા હતા વાત બદલે ને કે ત્યારે પાછા શું કહેતા હતા જે મૂર્તિ હતી ને પરિવાર માની ને એનો અમે ભાવીને કીધા બે મોંગલ માની જ નહોતી અલગ અલગ હતી મેં એક ડેકોરેશન કર્યું છે હું સિવાય ખબર નથી પડતી જો બધા ફોટા પડાવે છે જો પ્રવાસ આવ્યા હોય ને ટૂર નિશાળની કોણ એ બે કારુના ફુસુર કરે કયો ને અમે પછી ચા પીવા આવી છે એમ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મેં ચા પીએ પછી મળીએ શું કરો એમ નહીં હું ગમે તારે શૂટ લઉં હે તારે વાળ ખુલે હરખા કરો હીરો છું જે મારો હાથ પકડેલો છું
મારે હીરો છે હીરો. મોટા થાય ને એટલે હીરો જ થવાના છે. હવે ફોટા પડવા જવું બોલી જો રકે બી થવું. ચા પી લીધી ને ઉધરસ થઈ ગઈ. હવે તો ફોટા પડવા જવાનું. તમારો હાથ છે મારી ઉપર એટલે તો કોઈથી નથી ડરતી. અરે નબળો સમય હતો ને ત્યારે અડધી રાતે વકારો દીધો. અમને મેલડી નથી કરતી હો. આમ યાદ રે શું કરસ તું? એક ના વિડીયો અડધી કલાકથી મગજમાં બેહાડું છું પણ લકીભાઈ ની જેમ આપણને આવડે તો નહીં. લકીભાઈ મારા બ્લોગ જોતા હોય ને તો તમે મને કહેતું ના કયો છો કે હું તમને રીલ્સ બનાવવા લઈ જાઉં, પણ તમે આઈફોન વાળા છો એટલે અમને ન લઈ જાવ ને. અડધી કલાકથી મગજમાં બેહાડું પણ નથી આવતું. કઈ જગુની મહેનત કરે છે. પેલા તમે કરી લીધી પેલા મેં કરી લીધી ને અમારા છોટું દાદા क्या कर रहे हो भैया? गेम खेल रहे हो? वो खंडरा का रहा है. સારું હાલો વિચારી લે. હાલો એક છેલ્લી વાર ટ્રાય મારી એક બે વાર. થોડુંક યાદ આવી ગયું છે. પાકું કન્ફર્મ ડન. હા હાલો તો મિત્રો એને થોડુંક પાકું થઈ ગયું છે. અત્યારે મસ્ત વાતાવરણ તો શું કહેવાય, વાતાવરણ જ બોલાઈ જાય. હજી બોલે છે ને અહીંયા જો ગાવું બાવું છે એટલે તો હું કોઈથી નથી ડરતી. ને અમારી ગાડી બબલા ટીંગાડેલા છે. બબલા હોય જ તી. ચાલો ચાલો તો ફાઇનલી મિત્રો ભગુડાથી બે હશે ને સાવન ગયા છે અમારા ભાવિનભાઈને મોકો. વાળ વિખાઈ ગયા છે અને સાવન મેકવા ગયા છે. ભાવિનભાઈને મેકવાનું હું તમને છે ને સુજલભાઈ અને મયુરભાઈ ને રૂમ ભાડે લીધી છે ને તો હું તમને બતાવું. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. જો જઈએ બહાર પેલા કન્ટિન્યુ ગૃહ હાલો બતાવી દો. બહાર જઈએ બતાવો તમને રૂમ ભાડે રાખી છે આપણે રાખવાની છે. સમજો આ રૂમ અહીંયા રાખી છે ભાડે. કા 3000 ત્રણેયની 1000 આવતા હશે કે એવું છે એમ ને? કોમેન્ટમાં કહેજો પછી આમ જો રૂમ બપોર દિના બનાવતો થા હે તો કુંભઘડો કેદી મેકવાનું છે ને અહીંયા જો શણગારવા ફોટા શણગાર કર્યો 15 લાખનો. એમની કુંભઘડો કેદી મેકવાનું છે? કુંભઘડો રાખેલો નથી, ખાલી હવારે હવના ઘરે નાસ્તો ને બપોરનો જમણો હવના ઘરે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહો. ફોન આવશે પેલા વાત કરી લઉં. આપણે ઇન્ડિયા જીતી ગયું છે ને અમારા ત્યાં બાકા જીતી બોલે છે ફટાકડા ને આપણે ઈકો કરે ઇન્ડિયા જીતી. સમજો ફટાકડા જુઓ તમે માણા માથું નતું એટલું બધું અહીંથી આમ ગાંડા લાગે. ફટાકડા ફોડો, ડિસ્કો ન કરવાનો હોય. તું ફોડ જો આમ ફટાકડા ફૂટે, આ સાઈડે ફટાકડા ફૂટે, આમે ફટાકડા ફૂટે. જો બધે એકલા બાકા જીતી બોલે છે ફટાકડાની. કોણ બોલે? હવે મોઢું ધોયાય ને તો ચાલો કન્ટિન્યુ રહેજો પછી મળીએ આપણે. તો આપણે ઇન્ડિયા જીતી ગયું છે ને આપણા મોટા ભાઈનું ડીજે છે, અમારા ભાઈનું ડીજે છે. જો ડિસ્કો કરશે અમારા ભાઈઓ ને લઈને જાય છે, રેલી નીકળશે હમણાં. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. જો રેલી નીકળી છે ને ધબધબાટી ગીત વાગે છે. આમ તો જો પહેલાં તો આમને ડીજે ગીત હોય ત્યારે તો કેટલી માણસો હશે, કારણ કે બગીચેથી બધું ફરી ફરીને આવે છે. અમુક તો હાલીને જાય, ગાડીઓ ન હોય મારી જેવા એ ને અમે બધા જોવા નીકળ્યા ને મને ઊંધો શૂટ કરાઈ ગયો છે બ્લોગ, કારણ કે છે ને ભૂલાઈ ગયું. પછી મેં કીધું હાલને હાલશે નાખી દઉં, જોવાવાળા તો સમજી જશે કે અમારી હાલ તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહે. તો ફાઇનલી મિત્રો રસોઈ બની નાખી, જમી લીધું છે, જમીન કપડાં બપડા ચેન્જ કરી લીધા છે ને અમારે રેલી નીકળી હતી. તો બધાને કોંગ્રેચ્યુલેશન, ઇન્ડિયા જીતી ગઈ છે. આપણે બધા ડિસ્કો કરતા હતા, રેલી નીકળી હતી. સાવન બગીચે જોવા ગયા હતા પણ ફોન કાંઈ લઈ ગયા નહોતા. અત્યારે મેં તમને જોઈ લેજો બ્લોગમાં મારા મેલેડી ડીજે
નીકળું છું રેલીમાં ને મારા મામાના છોકરાનું ડીજે છે મોટું રેલીનું. તમારે જેને ડીજે નો કોન્ટેક્ટ કરવો હોય ને તો મને કહેજો. મારા મામાને છે ને અમારે લાલાને ડીજે છે, બેયને આમ સેમ જ છે, મોટી ગાડી વાળું. તો તમે કોમેન્ટ તમે છે ને જોઈ લેજો. આજે રેલી નીકળી હતી ને મારા મામાના છોકરા મોટા ભાઈનું ડીજે છે. સાવન છે નહીં સુંડી ઓઢી હોય કેમ મારે સુંદી ઓઢી નવી હે જે હાથમાં આવી જે હાથમાં એવું ઓઢ્યું રાવા દેની હું હુવા નહીં દે. મગજ મારી કેવો મારે માથું દુખે. હું નહીં હુવા દે, મને દુખે છે. તો હોઈ જા. નથી હું કાળું રાવા દે ને યાર. નો કાળું નો માની, આજે કાળું નો માની. રાવા દે ની આજકાલ હુવા જ નતો મોડા લાગી જગાડવાના છે. કારણ કે એના ફોનમાં ચાર્જિંગ નથી એટલે સાઈડથી હુઈ ગયા છે અને મારા ફોનમાં ચાર્જિંગ છે એટલે હુઈ જાય છે. બધા ખ્યાલ કરશે શું મને ફોન આપે કે નહીં જોવાનો. જો મારે ફોન નહીં કરતો. તો સને તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. મારા જે બ્લોગ જોતા હોય ને ખાસ રોજ કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં, પણ આજ તો કોમેન્ટ કરજો જ તે કે ઇન્ડિયા જીતી તો તમને કેટલી ખુશી છે. અમારા ભાવિનભાઈ તો કેટલા બોમ્બ ફોડતા હતા, અમારે બહાર શેરીમાં બધા બોમ્બ ફોડતા હતા, બધા ડિસ્કોય કરતા હતા. તો તમને કેવું ફિલિંગ થયું તો મને કોમેન્ટમાં પાછા કહેજો. તો ચાલો કાલ મળીએ ન્યુ બ્લોગમાં. બાય બાય. સુઈ જાઓ બધા, બહુ મોડું થઈ ગયું છે. ગુડ નાઇટ. બાય બાય. સુઈ જાઓ. ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. ને જાજા સમય પછી આજ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. થોડાક દીધું ઉતાર્યો નહોતો ને એટલે ભૂલાઈ ગયું બધું બોલતા, થોડાક શીખી જાઉં રહેતા રહેતા. તો ચાલો કાલ મળીએ બ્લોગમાં. બાય બાય.